નમો અનંત સ્વરૂપાય નમો સંખ્ય પ્રમૂર્તયે નમો યુગલ રૂપાય નમો શ્રી પરમાત્મને નમો અનાદિ કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ નમઃ શ્રી કંભરા લક્ષ્મી ગોપાલ જનુ સે નમઃ નમો નાથાદિનાથાય નમો કાંત કૃપાલવે નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમો નમઃ ઓમ નાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ. અધિક માસની કથા આપણે સાંભળી રહ્યા છીએ. આજે વદ પાંચમની કથા સાંભળશું. શ્રી નારાયણ કહે, લક્ષ્મી પૂર્વે કલ્પમાં વસુધાન રાજા અને રાધયાસા રાણી મહાદેવના મહાન ભક્ત હતા. હંમેશા મહાદેવને પંચામૃતથી સ્નાન કરાવી ષોડશોપચારથી પૂજન કરી આરતી કરી સાકર નૈવેદ્ય ધરી સ્તુતિ કરતા હતા. રોજ સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપતા હતા તથા યજ્ઞો કરીને દાન આપતા. તેના રાજ્યમાં કૃષ્ણ વિના ઉત્સવ થતા નહીં, શંકર વિના કીર્તન થતા નહીં. રાજાએ રાજ્યમાં સર્વ પૂજારીઓને કહ્યું કે સર્વ શિવાલયોમાં રોજ શિવ પાર્વતીની પૂજા ષોડશોપચારથી કરી ઘીનો દીવો અખંડ રાખવો. સર્વ પ્રજાને આજ્ઞા કરી જે કોઈ શંકરના દર્શન વિના રહેશે તેનો શિરચ્છેદ કરવામાં આવશે. બહુ આકરું નિયમ આપ્યું નાથા ભગત. રાજા ભાઈ તો રાજાને હુકમ હોય પ્રજાને માનવું પડે. રાજા રાણી રોજ દરેક શિવાલયોમાં દર્શન કરી પછી ભોજન લેતા. એક દિવસ દર્શન કરી જમવા બેઠા. ત્યાં શંકર પાર્વતી ભિક્ષુક બનીને આવ્યા. રાજાએ જમવાનું આપ્યું. શંકર પાર્વતી કહે, ભગવાનને અર્પણ કર્યા વિના અમે જમતા નથી, અમે વૈષ્ણવ છીએ. આ ભોજનમાં તુલસી પત્ર નથી. વૈષ્ણવોએ પ્રભુને અર્પણ કર્યા વિના જળ પણ ગ્રહણ ન કરવું. તમે રાજા રાણી પૂજા ભોજન દીવા કરો છો તે અમે જોઈએ છીએ, પણ ગ્રહણ કરતા નથી. આત્મનિવેદી ભક્તનો તે ધર્મ છે કે જળ ચેતન જેટલું પોતાનું છે તે અર્પણ કરીને
ગ્રહણ કરે. પોતાના ઘર, પશુ, પક્ષી, વાહન સર્વને શ્રી હરિનો મંત્ર આપી કંઠી બાંધવી. જળ ચેતન સર્વને વૈષ્ણવ ચિહ્નો વાળા કરવા. અમારા કૈલાસ ધામમાં વૈષ્ણવ ચિહ્ન વિનાનું કોઈ નથી. તે પરબ્રહ્મના તેજમાંથી હું પ્રગટ થયેલો છું. તેથી રાજા, તું અષ્ટ અક્ષર મંત્ર ગ્રહણ કર, વૈષ્ણવ થા. એમ કહી શંકર ભગવાને રાજાને કૃષ્ણ નારાયણનો મંત્ર આપ્યો. શિવ પાર્વતી પાર્વતીજીને રાણીએ મંત્ર આપ્યો. તુલસી કંઠી બાંધી તિલક ચાંદલા કર્યા. શિવ પાર્વતી આશીર્વાદ આપી અદ્રશ્ય થયા. રાજા રાણી શંકરની આજ્ઞાથી અનાદિ કૃષ્ણ નારાયણની ભક્તિ કરવા લાગ્યા. ત્યાં પુરુષોત્તમ નારાયણનું નગારું સાંભળ્યું. દેવો માનવો સર્વે સાંભળો. પુરુષોત્તમ માસની વદ પંચમીનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું જે પૂજન કરશે તે આ લોકમાં તથા પરલોકમાં ઈશ્વરના પદને પ્રાપ્ત કરશે. એ હું શ્રી હરિની આજ્ઞાથી જાહેર કરું છું. પાંચમીના એક જ દિવસના વ્રતથી રાજધાની સામ્રાજ્ય ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, પ્રદ, બૃહસ્પતિનું પદ, કુબેરનું પદ જે ઈચ્છશે તે મળશે. રાજા રાણી પુરુષોત્તમ નારાયણનું વચન નગારાથી સાંભળી નગારાને નમસ્કાર કરી શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણની સુવર્ણની મૂર્તિ બનાવી પંચામૃતથી સ્નાન કરાવી ષોડશોપચારથી પૂજન કરી વસ્ત્ર અલંકારો ધારણ કરાવી નૈવેદ્ય મિષ્ટાન દૂધપાક ધરી ધૂપ દીપ આરતી દંડવત પ્રદક્ષિણા કરી સ્તુતિ કરી રાત્રે જાગરણ કર્યું. ગીત વાજિંત્ર સહિત નૃત્ય કરતા હતા. ત્યાં પુરુષોત્તમ નારાયણ સાક્ષાત લક્ષ્મીપતિ અનાદિ કૃષ્ણ નારાયણ શ્રીપતિ રાધિકાપતિ માણકીપતિ શ્રેયસી પ્રેયસીનું પાલન કરનારા પાર્વતી પ્રભાપતિ જયા લલિતાપતિ અક્ષરાધિપતિ પરમધામના અધિપતિ મુક્તપતિ ગોપપતિ સર્વપતિ અંતરાત્મા શ્રી હરિ પ્રગટ થઈ દર્શન દઈને બોલ્યા, તમે પાંચમનું વ્રત કર્યું, મારું પૂજન કર્યું, તમે મારા વૈષ્ણવ ભક્ત થયા, તેથી હું પ્રસન્ન થયો છું. બોલો, શું ઈચ્છો છો? રાજા રાણી પ્રભુને પગે લાગી કહે, ઇન્દ્રપદ દૈત્યોથી પીડા કરાવનારું છે. બ્રહ્માનું પદ સૃષ્ટિનું સર્જન માનવો ઘડવા કરવા જેવું છે. વૈકુંઠ જેવું હિરણ્ય સ્થાન કુબેર પદ આપો, જેથી સર્વને સંપત્તિની જરૂર પડે અને સર્વને હું માન્ય થાવ. શ્રી હરિ તથાસ્તુ કહી અદ્રશ્ય થયા. સમય જતા રાજા રાણીના શરીરો પડી ગયા. રાજા કુબેર થયો, રાણી કુબેરની પત્ની થઈ. બ્રહ્માના પિતા વૈરાટ, તેના પિતા મહાવિષ્ણુ,
તેના પિતા ભૂમા નારાયણ અને તેના ઔષાધ્યક્ષ કુબેર. આવું મહાન પદ હે લક્ષ્મી મારા વિના કોણ આપે? તેથી પુરુષોત્તમ માસની વધ પંચમીનું વ્રત કરી મારું જે પૂજન કરશે તે સર્વ સિદ્ધિને પામશે. જેનું આ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય વાંચશે, સાંભળશે, તે પણ તેવા જ ફળને પ્રાપ્ત કરશે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બધે અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન થાય. રાજા રાણીને શંકર ભગવાને દીક્ષા આપી, અનાદિ કૃષ્ણ નારાયણનો મંત્ર આપ્યો. ભગવાનની મૂર્તિના તેજમાંથી પ્રગટ થયા શિવજી. બધા મોટા મોટા બધા મહાવિષ્ણુના વૈરાટ નારાયણના હૃદય કમળમાંથી પ્રગટ થયા. બ્રહ્માજી નાભી કમળમાંથી પ્રગટ થયા. હૃદય કમળમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા વૈરાટ નારાયણના. ને પ્રકૃતિમાંથી શિવજી પ્રગટ થયા. કપાળના તેજમાંથી શિવજી પ્રગટ થયા. આ બ્રહ્માંડનું સંચાલન કરવા માટે ભગવાને બધાનું સર્જન કર્યું. પછી ઈથી નાના દેવ, ઈથી નાના દેવ, ઈથી નાના દેવ એ પછી બનાવતા ગયા, રચના કરતા ગયા. અનાદિ કૃષ્ણ ભગવાન પોતે શું કહે છે? આ માસનું, અધિક માસનું એ કથા સાંભળશે, ભાવથી પૂજન કરશે, ફળ કેવડું બતાવ્યું? જે માગો એ મળશે. મહારાજની અમૃતવાણીની કેસેટ સાંભળજો. શું કે છે મહારાજ? પોતે સ્વયં બોલે છે કે અમારી સામે હજારો મહાવિષ્ણુ ઉકલી ગયા, તો બીજા નાના મોટા દેવની શું વાતું કરવી? પોતે મહારાજ બોલે છે, સ્વયં અનાદિ કૃષ્ણ ભગવાન બોલે અમૃતવાણીનો. અમારી સામે હજારો મહાવિષ્ણુ ઉકલી ગયા. ઉકલી ગયા એટલે એના આયુષ્ય પૂરા થઈ ગયા કે હજારો મહાવિષ્ણુ વયા ગયા એક પછી એક. બીજા નાના મોટા દેવની શું વાત કરે? કેસે ન બોલે મારે કહેવાનું શું? મોટાની વાત આખી જુદી હોય, નાનાની વાત આખી જુદી હોય. પછી જેટલું જેણે જોયું હોય, જેટલે દરજી આગળ વધ્યા હોય ભક્તિના માર્ગમાં, એટલું વર્ણન કરે. એથી વધારે વર્ણન ન કરે. દેવી દેવતાઓ જેટલો પોતાનો અનુભવ થયો હોય ને એટલી વાતો કરે. ભગવાન અનાદિ કૃષ્ણ શું કહે છે? હજારો મહાવિષ્ણુ ઉકલી ગયા. કરોડો વર્ષોનો આયુષ છે બધાને, કરોડો. ભગવાન કે અનાદિ કૃષ્ણ ભગવાન આંખનો એક પલકારો મારે કે કરોડો વર્ષ વીએ જાય. વિચાર કરો કેવડી દ્રષ્ટિ છે. કરોડો વર્ષો વીયા જાય એક પલકારામાં. આપણે ગણી નોગી એટલા વર્ષો છે બધાને આયુષ. અમરપદ કહેવાય. જોગોના જોગ વીયા જાય એ રાજ્ય કરે બધા. પણ ભગવાન કે અનાદિ કૃષ્ણ ભગવાન મળવા એ બહુ દુર્લભ છે. સાક્ષાત ભગવાન મળવા એક જ જન્મમાં બેડો પર થઈ જાય. ભગવાન સાક્ષાત મળે તો થાય. આ વ્રતમાં કથામાં ભગવાન શું કહે છે? હવે ભગવાનનો યોગ.
એ માગો એ પગ ભગવાન આપે, બીજું કોણ આપી શકે? બંસલીમાં એક ભગત હતા, ગરીબ હતા. ડબ્બા બધા ખાલી થઈ ગયા. ઘરે રાશન કાંઈ નહોતું, પૈસા નહોતા, રાશન નહોતું. મહારાજ આવીને ગરગરા થઈ ગયા. બોલો મને મહારાજ, મારે કે ભગત ભક્તિ કરવી. ભગત મારે ભૂકા ભગત ભક્તિ થોડી થાય, એમ કેમ બોલો છો મારે? મારે કે ઘરમાં કાંઈ ખાવાનું નથી. ભગવાન શું કે છે? બ્રહ્માજીનું પદ આપી દઉં? ભગત મોરું બોલ્યા ને થોડુંક, બ્રહ્માનું પદ આપી દઉં, બ્રહ્માનો અધિપતિ બનાવી દઉં. તારો બાપ કોણ છે? તું મૂંઝાઈ ગયો. ભગત ખરેખર એવી કૃપા કરી, આપણે હવે એવી કૃપા કરશે મારે આપણી હોત. એટલા ડબ્બા હતા ને, ઘીના, ખાંડના, તેલના, દાળના, ભાતના, શાકના, બધા ભરાઈ ઘરે ગયા ને બધા ભરાઈ ગયા આપોઆપ. બોલ, ભગતનું દુઃખ ભગવાન દેખી નથી શકતા. ભગવાનથી દુઃખ સહન નથી થતું. ભક્તોનું દુઃખ એવા દયાળુ છે, એવા કૃપાળુ છે. મારે ટ્રેનમાંથી જુનાગઢથી મારે આવતા હતા, વંથલી આવતા હતા. વેલજી ભગતે સંકલ્પ કર્યો. વેલજી ભગત માખણવાળા કહેવાય રે. માખણવાળા વેલજીભાઈ સંકલ્પ કર્યો કે પહેલો વાર મારે જૂના રેલવે સ્ટેશન જઈને પહેલો વાર મારે પહેરાવો. વાડી શેરડીઓ આવતા હતા. શેરડી બાજુમાં એક રાપડો હતો, બાજુમાં બાવળીઓ હતો. એ રાપડા પાસે માદરી મૂકવા ગયા, ભગત ફરક નીકળ્યો નથી, બટકું ભર્યું. નજરે જોયું, સવારે ભગવાન આવવાના અને સાંજે બની ગયું. ગાડામાં બેન ઘરે જવા નીકળ્યા ને, ભગત ચક્કર આવવા માંડ્યા. રસ્તામાંથી કડવા લીમડાનું ડાળખી તોડીને પાંદડું ખાધું. મીઠું લાગ્યું. આપણે ખાઈએ છીએ બધા. આપણું મીઠું લાગે સમજો ઝેર ચડી ગયું, ગમે એ પ્રકારનું. કડવું લાગે તો ચોખ્ખા છે આપણે. પગે ખબર ગઈ, ઝેર ચડી ગયું. બળદ એવા હતા ને જમાનામાં બધા ઘરે જ ઉભા સીધા. ભગત એવી જીદ કરી, મારે દવાખાને નથી જવું. છોકરાઓ સમજાવે, વડીલો સમજાવે, બધા બીજા ભક્તો સમજાવે, ભગત દવા લઈ આવાય, તમને હરફ પડ્યો છે, પાકવું છે, નથી જાવ તો. મારે સવારે મહારાજને હાર પહેરાવો છે. મારે દવા લેવા ક્યાં જવું? જામનગર નથી જવું, બંસીમાં નથી જવું, કે દવાખાને જવું નથી. કોઈની વાત માયના નહીં. ભગત ઝેર તો ઝેરનું કામ કરે. સવારે થોડીક તબિયત સારી થઈ ગઈ ને, લાકડીને ટેકો લઈ, હાર હાથમાં લઈ સ્વામીના મંદિરે દરવાજે ઉભા રહ્યા. અને ભગવાને એવી લીલા કરી કે હજારો ભક્તો બધા ફૂલના હાર લઈને, જામનગરથી ફૂલના હાર મગાવ્યા હતા, અને હાર લઈને લાઈનથી ઉભા બધા. હજારો લાવી ફૂલહાર ને પ્રગટ પ્રભુનું કર્યું સન્માન. ટ્રેનમાંથી ઉતર્યા, ભગવાન શું કહે છે? આજે અહીંયા કોઈ હાર ન કરાવતા, બધું મંદિરે જઈને પૂજા પાઠ જે કઈ કરવું બધું મંદિરે જઈને, અહીંયા કોઈ કઈ ન કરવું. બધા હાર હાથમાં લઈ લઈને ધૂન કરતા કરતા ભેગા આવેલા. હાથ બધા ભાઈ હાર. મહારાજે ના પડી, આજ્ઞા પડી. શું કામ આજ્ઞા પડી? ઓલો ભગતનો સંકલ્પ હતો ને કે પેલો વાર મારે પુરાવનો પહેરાવવાનો ભગવાનને. મંદિરે આવ્યા ને, ભગત ઉભા હતા, લાકડીને ટેકો લઈને પેલો વાર પહેરે મારે. વેલજી ભગતે પેલો વાર ભગવાનને પહેરે. વિચાર કરો, અંતર્યામી કયો, ભક્તોના મનોરથ પૂરા કરનારા કયો, દુઃખમાંથી મુક્તિ આપનારા કયો, આત્મબળ કેવડું વિચાર તો કરો. કોઈની વાત ન મહિના, મારા સવારે આવશે ને, મારે ક્યાંય જવું નથી. ખરેખર અઘરું છે.
અઘરું છે. કોણ? અનાદિ ભગવાનનો મહારાજનો રાજીપો ભગત ખૂબ હતો. ભગત ઉપર ખૂબ ચમત્કાર વાપર્યા છે ભગવાને, ખૂબ પરચા પૂર્યા છે. જ્યાં જ્યાં ભગવાન પધરામણી કરવા જાય ને એ વેલજી ભગત ભેગા જતા. માખણવાળા વેલજી ભગત ભેગા હોય, દેવરાજ ભગત ભેગા હોય, કેશવ ભગત ભેગા હોય, રામજી જેઠા ભેગા હોય, મોટા મોટા ભક્તો વંથલીમાં મારે ગમે વાડીમાં જવાનું હોય ને ભેગા જાય. ભગવાનના કૃપા પાત્ર વિશ્વાસુ, ભગવાન માટે પ્રાણ આપી દે એવા ભક્તો. તેવા ભક્તોની સંભાળ ભગવાન રાખતા આવે. રામજી ભગત ભગવાનની સેવા કરીને ઘરે જતા, ભગવાન પગ દાપતા સામે મંદિરમાં ગામમાં. મહારાજ રામજી ભગત, તમારા મકાનને પછાડ વાડો છે ને, વાડામાં આગ લાગી છે, જાઓ જાઓ તમે જલ્દી જાઓ. બીડી હરગાવતા બીડી પીતા હોય ને, બીડી છૂટી નાખી દીધું કડમના હાલામાં પાલામાં. જો રામજી ભગત ને મહારાજ નો મોકલ્યો તો ભગત તો ઘર ને બધું ભરીને ખાક થઈ જાય. એવડા એવડા ઢગલા હતા, મોટા મોટા ટ્રેક્ટર ઢગલા પડ્યા, કઈ બાકી રહેત નહીં. પણ ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન તો પોતે લાંબા હુતા હતા, આંખ વીચીને માળા કરતા હતા. ઊંચી તાને બોલ્યા, ભગત તમારે ઘરની પાછળ આગ લાગી, જાઓ જાઓ જલ્દી જાઓ. તાત્કાલિક કોયલીમાંથી ડોયલું ચીતતા ગયા, કાઢતા ગયા, પાણી ઓલાઈ નાખ્યું. પછી લાઈન થઈ ગઈ, બધાને જગાડ્યા, બધાને ભગત આવીને જગાડ્યા. ભગત વાત કરતા, જો થોડુંક મોડું થયું હોત તમારું ઘર ને કુટુંબ બધા છોકરા બધા હળગી જાય. બધા હા લગીને તો આમ આ દિવાલ લગ, આ ઘરની દિવાલ અહીંયા બધું વાળો બારી બધું અહીંયા બધું કહેવાનું કે જેના જણી જબરા એનો કેફ જબરો. ભગવાને કાગળમાં લખ્યું, જેના જણી જબરા એનો કેફ જબરો. મીઠો સાગર કોઈ દી હુકાવાનો નથી. આ મીઠો સાગર છે. ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ, ભગવાનનું સુખ, એના લીલે ચરિત્ર સાંભળવા, ગાવા, જીવમાં ઉતારવા, અને પ્રગટ ભગવાન મળ્યા, ભગવાનના સંતો મળ્યા. મીઠો સાગર છે. પરમધામમાં બુકિંગ થઈ ગયું છે બધું. પોપટ કાકા ભગવાનના વચન છે. જેને અહીંયા દીક્ષા લઈને ભગવાનનું ભજન કરે છે એને માટે ધામમાં બધું તૈયાર છે. ધામમાં બધું તૈયાર છે. ભગવાન સમીપમાં રાખશે, સેવામાં રાખશે. આ કથા સત્સંગ આનું ફળ ભગવાન આપશે, આપતા આવે જ તે બધાને. આપણે કૃપા પાત્ર થવું અને અધિક માસમાં થોડુંક વધારે ભજન કરવું. માળા એકાદી વધારે કરવી, ભગવાન પાસે એકાદું કીર્તન બોલવું, ભગવાનની આરતી પૂજા કરવા. આ બધું લેખો ભગવાન. ધર્મ પાળવો, ભક્તિ કરવી, ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાન રાજી થાય એમ કરવું. એટલા માટે તો આ છે. અને ભગવાન આપણા માટે તો આવ્યા છે. પંથીમાં બોલ્યા, અમે તો આંબાને પાણી પાવા આવ્યા છીએ. આ બાવળને ક્યાં પાણી પાવું? એમ બોલ્યા, અમે આંબાને પાણી પાવા આવ્યા છીએ. આ બાવળને ક્યાં પાણી પાવું? બાવળ એટલે અજ્ઞાની જીવ, ભગવાનની નિંદા કરનારા, અવળા હાલનારા. તો બધાની પણ ફળ મળે. ખાલી એક જ ભાઈ આમ જ બોલ્યો, ખાલી આને બધા ભગવાન કહે છે. ગામનો સરપંચ હતો, આમ નથી કર્યું ને, ઘરે ગયો ને પેરાલિસિસ, એ જાત આજના અડધું પગ છોટું. આમ કર્યું હોત તો, આમ કર્યું હોત તો મોક્ષનું વરદાન ભગવાન આપી દી. હો ભવસાગર તરી જાય. એમ નથી થતું ને, આમ જ થાય છે. ઓલું આવો ને ઓલી આવીને ઓલું આવું, ઓલું આવું, ઓલું આવું. ખરેખર બહુ અઘરું છે. ઘરે ગયો પહેરીને હુમલો આવી ગયો. મંદિર સમાચારે મહારાજ ઓલે તમને આમાં વાત કર્યું ને, આને ભગવાન કહે
નજીક આવી ગયા તો હાવ આને ભગવાન કી આવો ભગવાન આવો હોય ઘરે ગયો હુમલો આવ્યો બાવળને હુમલો આવે આમાં ન આવે. કેટલા બધા કૃપાળુ ભગવાન છે, દયાળુ છે. કે કેવડી પ્રાપ્તિ આપને થઈ. આ કથા આપણે ત્યારે ખ્યાલ ઓહો કેવડા મહારાજ મળ્યા આપને. અંજારમાં ભાણજી ભગત, સિદ્ધેશ્વર મહાદેવના ભગત, મોટા મોટા ફોટા રાખે. સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢમાં છે ને, એ બધા જુનાગઢ બાજુના છે બધા. અહીંયાથી લેવા સિદ્ધેશ્વર મહાદેવ ધ્યાન ધરે, પૂજા કરે, બધું વાંચતા કરતા હોય. મહારાજના પુસ્તક ચાલુ કરે ને લક્ષ્મણ સંહિતા. મને એક દી શું ખબર છે, મને કે મોટા ભાઈ કે આપણા મહારાજ પાસે શંકર ભગવાનની તો કઈ વેલ્યુ જ નથી. શું વાત કરો કે શંકર એનું ધ્યાન ધરે. બોલો, અનાદિ કૃષ્ણ નાનું ધ્યાન ધરે શંકર ભગવાન. શરૂઆતમાં આવે ને બધું લક્ષ્મીજીને પાર્વતીજીને કથા કહી શંકર ભગવાન બહુ સરસ કથા કરી. સમાધિમાં બેઠા રોજ શંકર ભગવાન. પાર્વતી માતા એક દી પૂછ્યું, તમે દેવના દેવ છો, મહાદેવ છો, દુનિયા આખી તમારું ધ્યાન ધરે, તમે આંખ વીચીને કેનું ધ્યાન ધરો? શું જુઓ આંખ વીચીને? કઈ ગાંડા થઈ જાવ છો, નાચવા માંડો છો, કુગરા લઈને ડમરા લઈને. કાંઈ સમજાત નથી, તમારી વાત કાંઈ સમજાત નથી. તમને લુગડા પહેરવાનું ભાન નથી રહેતું, ગાંડા જેવા થઈ જાવ છો. ઘણી વાતો કરી કે અમે તમારા નાથનું ધ્યાન ધરીશું. આ લક્ષ્મીને સહી તમને કહું, અમે તમારા નાથનું ધ્યાન ધરી. તમારે નાથ કોણ? શંકર ભગવાન. પાર્વતી નાથ શંકર ભગવાન. શંકર ભગવાન નાથ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન. એમ વાત છે. એનું અમે ધ્યાન ધરીશું. પછી અવતાર લઈ અને મનુષ્ય લીલા કરતા હોય ત્યારે સમાધિમાં હું બધું લીલા એની જોઉં છું. એની લીલા જોઈ મને આનંદ થાય. અને એ જયારે કૈલાસ ધામમાં મને દર્શન દેવા આવે ને, કૈલાસ ધામમાં, ત્યારે કે હું મારું ભાન ભૂલી જાઉં છું, કઈ ખબર રહેતી નથી. એવા રૂપાળા છે, એવું એનું સ્વરૂપ છે, એને જોઈને એવો આનંદ થાય. વાહ ભગવાન માં. જો શંકર એક નથી હો, ભગવાન કે કરોડો શંકર છે, કરોડો બ્રહ્મા છે, કરોડો વિષ્ણુ છે. બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા હતા બધે છે. એમ કરોડો દેવો છે ને, એમ કરોડો ઈશ્વરો છે. કરોડો અનંત કોટી બ્રહ્માંડો છે. બધે ભગવાને આગેવાન બધાને રાખ્યા. ધોખો તો કર્યો કે આવડો આનંદ, આવું સુખ તમે એકલા એકલા લ્યો છો, તો મને ભગવાન દર્શન કરાવો. તો કે શરણાગતિ લેવી પડે. તો કે જે વિધિ કરવી એ કરો. નરના ભગવાન પાસે ગયા, બદ્રિકાશ્રમમાં શરણાગતિ લેવા ગયા. આવ્યા પાછા કૈલાસમાં. ભગવાન આવ્યા દર્શન દેવા. શંકર ભગવાને પ્રાર્થના કરી મહારાજને, અનાદિ કૃષ્ણ ભગવાનને, કે મહારાજ આ અમારા ભક્તાણી છે ને, અમારા ઘરના તમારા ભગત થયા છે, એને દર્શન દિયો. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાનના સાક્ષાત દર્શન થયા, પાર્વતી માતાના દર્શન થયા. શંકર ભગવાન પાસેથી ડમરું લઈ લીધું, ઘૂઘરા લઈ લીધા અને પોતે નાખ્યું. આજ કે મારો વારો. ભગવાને રાજી કર્યા. હો ભાઈ, ભગવાન તો આ દર્શન આપી માથે હાથ આશીર્વાદ દઈને વયા ગયા. પાર્વતી માતાએ ધોખો કર્યો કે આવો આનંદ, આવું સુખ તમે એકલા એકલા આટલા વર્ષોથી એકલા એકલા લેતા હતા. હું તમારું અડધું શરીર કહેવાઉં હે, અને મારાથી આવું છૂપું રાખ્યું. આવો આનંદ તમે એકલા એકલા અનુભવ થાય પછી કપડે ને કેવો આનંદ એકલા એકલા લેતા હતા. જોયું શંકર ભગવાનના શબ્દો કેવા છે કે પાર્વતીજી આમાં મારું કઈ નથી હાલતું. મારા નાથની ઈચ્છા થાય ને એટલે તમને તો દર્શન થયા તમને.
ભગવાને ધાર્યું પાર્વતીને દર્શન દેવા છે હવે, એટલે બધું જાગ્યું. તમારા ભાગ્ય ઉગડવાના હતા ને, એટલે ભગવાનની દયા થઈ ગઈ અને બધું જાગ્યું. શરણાગતિ લીધી, દર્શન થયા, ભગવાનની કૃપા થઈ. વિચાર કરો, પાર્વતી મારે ઓ મનાથ મહિના બોલવા એ શંકર ભગવાન શું કામ વાત નથી કરી કે તમારી ભક્તિ, પતિવ્રતાની ભક્તિ અમારા સ્વરૂપમાં હોય, તમારી ભક્તિનો ભંગ ન થાય, એટલે અમે ગુપ્ત રાખ્યું કે જેથી મારા નાથ કૃપા કરશે તેથી એનો બેડો પાર થઈ જઈશ. વિચાર કરો, દેવી દેવતાઓ પણ ભગવાનના દર્શન માટે ઝંખના કરતા હોય, પ્રાર્થના કરતા હોય. આ કથામાં લખ્યું મહારાજ, દેવતાઓ બધા પ્રાર્થના કરે, વિનંતી કરે, મહારાજ મહારાજ અમારા ધામમાં પધારો, અમને દર્શન દેવા પધારો. અનંત કોટી દેવતાઓ બધા હો ધામે ધામે બધાની પ્રાર્થના સાંભળે ત્યારે ભગવાન દર્શન દેવા આવે. ભક્તોની પ્રાર્થના સાંભળે, દેવોની પ્રાર્થના સાંભળે ત્યારે ભગવાન દર્શન આપે. ત્યારે દર્શન થાય, વાહ ભગવાન વાહ. હવે એના કરતા મોટા પ્રગટ ભગવાનના મળેલા સંતો એના કરતા મોટા છે ભગવાનના શબ્દો છે. કેમ મોટા છે? તો અહીંયા જેટલો સાક્ષાત સંબંધ ભગવાનનો થયો, સેવા ચાકરીનો લાભ મળ્યો આખું જીવન, અને ઓલાને તો દેવતાઓને તો કેટલા લાખ વર્ષ વયા જાય પછી એકવાર દર્શન દેવા આવે. એ ભેગા રોકાય નહીં, એટલે પગદા બે મિનિટ નો કહે હો. ચરણની સેવા એને ન મળે, દેવતા આગળ દર્શન થી લ્યો, કઈ ઈચ્છા હોય તો બોલો, તથાસ્તુ કહી વચન આપીને વયા જાય ભગવાન. હાયરે રમે જમે, મૂર્તિના સુખ આપે, ઘરે દર્શન દેવા દિવ્ય રૂપ થાય, ઘરે દર્શન દેવા આવે. ભગવાનથી જયારે આગા ભક્તોને આગા ન રાખે ભગવાન. હો એક વાર ભગત દુબઈથી આવવાના હતા ને, તો મારે શું કહે છે કે અમે ધાર્યું તો તમે કાલે આવશો, પણ તમે એક દી વહેલા આવી ગયા. સમજ્યા તમે વાત આખી? શું બોલી ગયા? અમે ધાર્યું તું ભગત કાલે આવશે એમ, તમે એક દી વહેલા આવી ગયા. ભગવાન વાટ જોતા હોય ત્યારે દુબઈથી કઈ ભગત આવશે? મારા માટે નીકળ્યા છે દર્શન માટે, એકદમ વહેલા આવી ગયા. એમાં મારે છે ને આમ ગલીમાં રહેતા, ગલીમાં દર્શન કરીને પાણી પીવું એવું નક્કી કર્યું દુબઈથી. મારે દર્શન કરીને પછી પાણી પીશું. મારે રૂમમાં ગયા ને ભગત 9:30 થયા, 9:30 સવારના 9:30 મારે પોઈઢા એવી રીતે સાથે સાલ ઉઠી હતી, પગથી માથા હતી બધું ઢાકેલું, કાંઈ ખુલ્લું નમે. ભગત મનમાં વિચાર કરે કેમ પગે લાગવું, મારે જે ભેટવાનું નક્કી કર્યું હતું કે ભેટીને પછી પાણી પીશું. મારે તો હુતા મનમાં સંકલ્પ કર્યો ને, મારે તો હુતા છે કે હવે કેમ ભેટવું. મારે પગલા હલેવામાં કે હા હુતા નથી, જાગે છે. પગ હલાવ્યો પછી માથે ત્યાગું કર્યું, પછી હુતા હુતા ભેટા ભગવાન જેમ હુતા હતા ને એમ જ સીધા. ભક્તોને મનોરથ પૂરા કરે મહારાજ. અને એક ભગત એવું નક્કી કર્યું કે ખરેખર ભગવાનનો અવતાર માતાજીને ભૂવા હતા. કાનજી ભગત નામ હતું, સુરતમાં રહીએ, રાંદેર મંદિર પાસે. ભોળા બહુ ભોળા ભૂવા હતા ખરા, ભોળા ભૂવા હાવ. રસ્તામાં હાલતા જતા ને ચામુંડાઈ નમો, ચામુંડાઈ નમો મનમાં બોલતા જતા હોય, બોલો અનાજ કૃષ્ણાય નમો, અનાજ કૃષ્ણાય નમો, ડગલે ડગલે બોલતા જતા હોય. એમાં એ બરાબર ભજન ચાલુ હતું. બીજાના ખેતર વાડીમાંથી એક પાટોડું છૂટીને આવ્યું, ભગત તારે ભટકાણું, ભગત જય ચામુંડાઈ નમો, એમ માતાજી આવ્યો એમ, એ તો પાટોડું હતું. ભેટી પડી આવ્યો તોય ભગવાનનું ભજન કરતા હોય કઈ આવે તો કઈ બીજું જેવું તેવું ન હોય કઈ. પછી એ વાત કરે સારું પાડું મને કે માતાજી રાજી થઈ ગયા મારા પર એમ. હવે
દુબઈ સત્સંગમાં એને ન લઈ આવતા કોઈ. શું માતાજીને કુવારીએ ને વળી ક્યાંક ધૂતકારી મારે તો બધા રાપકો કંપનીમાં ગોવિંદ મહારાજ આવતા, બધા મોટા ડુંગરા પર સભા થતી. એવડા ભગત વિચાર્યા બધા મને સરદાર ભેગો મૂકીને વે જાય રોજ. ક્યાં જાય છે બધા? પૂછો કર્યો, આવ્યા બેઠા અહીંયા પ્રશ્ન કર્યો, નાથા ભગત તમારે જવાબ દેવાનો છે. ધોબી કે ઘર નાતી ધોતી, બમન કે ઘર ચેલી, નહીં કુંવારી નહીં પરણેલી. હાલો કહી દો. તમને આવડત કીધું કરો કથામાં કેટલી વાર મેં કીધું છે, યાદ કોણ રાખે? ખુરશીમાં બેઠે એની છૂટ છે બોલવાની. આવા પ્રશ્ન પૂછ્યા બધા, આમ વિચાર પડી ગયો, બધા વિચાર પડી ગયા બધા. એના ભક્તિ નહીં કુંવારી નહીં પરણેલી, જોગી કે ઘર ચેલી. કહેવાનું આવ્યા તો આવ્યા, પણ એને નક્કી કર્યું. એને માતાજી કીધું તું એકવાર તું દુબઈ જા, તને ભગવાન સાક્ષાત મળશે. ચામુંડા માતાએ જે દેશમાં હતા ને એટલે ગામડે હતા ને ત્યારે એને નહોતું આવું ન કર. એક ફેર તું જા. હજી આવ્યા ને ભગવાન ભક્તોનો ભેટો થયો. ભગવાનની દીક્ષા દુબઈમાં લીધી. એટલે પ્રશ્ન રોજ બધા એવા જ, આવા જ પ્રશ્ન રોજ પૂછે. પછી દુબઈ થી જુનાગઢ જવાનું નક્કી થયું. ભગવાનને પગે લાગવા, પૂજા કરવા મનમાં સંકલ્પ કર્યો. ઉઘાડે પગે ગયા, પ્લેનમાં ઉઘાડે પગે બેઠા. ભગત અનાદિ ભગવાનના ગુરુ નારાયણના દર્શન કરીને પછી પગરખા પહેરી, ઉઘાડ હેલીપંટા પેન્ટ પહેરી ગયા સીધા. અંતર્યામી ભગવાન જેવા પહોંચ્યા ને રસ્તામાં સંકલ્પ, બે સંકલ્પ કર્યા. એક ઉઘાડ પગે જવાનું, અને બીજું જો ખરેખર ભગવાન પ્રગટ થયા હોય કૃષ્ણ વલ્લભાચાર્ય, પહેલી મુલાકાત જો હાવ પહેલી, જો ભગવાન તો મને પ્રહલાદને જેમ નરસિંહ ભગવાને રમાડ્યો તો ખોળામાં બિહારી, એ મને રમાડે. આ પ્લેનમાં બેઠા બેઠા સંકલ્પ કર્યો. ખબર છે ને નરસિંહ ભગવાન પ્રહલાદને રમાડ્યો હતો. બરાબર, ભગવાન બહુ ક્રોધાયમાન થઈ ગયા હતા. એ ટાણે લક્ષ્મીજીને પૂછ્યું, બધાએ કીધું તમે જેને શાંત કરો, ભગવાનને શાંત કરો. લક્ષ્મીજી કે એટલે મારું ભગવાન ન માને અત્યારે કોઈનું ન હાલે. ગમે પડખે જાય ને એનો ક્રોધ શાંત ન થાય તો શું કરશું? તો કે પ્રહલાદને કયો સમજાવો, તમે જેને ખોળામાં બેસી જાય. પ્રહલાદ જઈને નરસિંહ ભગવાન ખોળામાં બેસી ગયા ને, ભગવાન જીભે લાંબી જીભથી મીડા ચાટવા, માથે હાથ મૂકવા રેડું દેતા બંધ થઈ ગયા, ખીજાતા બંધ થઈ ગયા. હો પણ પ્રેમ કરવા મીડા છોકરાને. આ બની ગયેલો કથા લખાઈ ગઈ. કથા કે ભક્તો કેટલા બધા વાલા છે, બહુ વાલા મહારાજ ભક્ત. આવો સંકલ્પ ભગતે કર્યો કે મને ભગવાન ખોડામાં બે રમાડે. પ્રહલાદને રમાડ્યો હતો એ જમાનામાં, મને રમાડ્યો. પહોંચ્યા મારા રૂમમાં ગયા, ભેગા તો શું મારે ખબર, પગે લાગીને બેઠે. મારે કે ભગત પેલું કામ પગરખાનું, જાઓ બજારમાં જાઓ. પેલું કામ પગરખાનું, જાઓ બજારે ફૂલના હાર લેવા, પગરખા લેવા, ભગવાનને દર્શન કરી. ભગત મારાને હાર પહેરાવ્યા ને આરતી કરી. પહોંચી ત્યારે મારે આખા કાનજી ભગતને ઉપાડી પોતાના ખોરાક બે દીધા. અનાદિ કૃષ્ણ ભગવાને પોતાના ખોરામાં બેહારી, અને એની જે મનોકામના હતી પ્રહલાદની જે મને રમાડે ભગવાન, તો મીઠા ભગવાન ચુંબન કરો. બે છે ગાડે, બે ગાડે ચુંબન કરવા મીઠા. ને ભગવાન કેને કહેવાય વિચાર કરો. અંતર્યામી શક્તિ ભગવાને વાપરી અને મને મીઠા સુખ આપવા, ખૂબ સેવા આપી, ખૂબ લાભ આપ્યો. હો ભગવાનના રહસ્ય જાણતા હતા કે ભગવાનને રાજી કરવા હોય તો શું શું કરવું. ભગવાનને રાજી કરવા હોય તો શું કરવું. મારે જ લખ્યું, મારા ધામની યાત્રા કરવી, કુકાવાડી યાત્રા કરવી, ફૂલવાડીની યાત્રા કરવી, જુનાગઢની યાત્રા કરવી. હો ભગવાન કે અમારા ધામ, અમારી લીલા અમે જ્યાં કરી હોય ત્યાં તમારે યાત્રા કરવા જવાનું. અમારા શાસ્ત્રો વાંચવાના,
બીજા ચોપડાની આપણે જરૂર નથી. આ પાંચમો વેદ છે. આ પાંચમા વેદથી મોટું શાસ્ત્ર જગતમાં કોઈ નથી. એટલો બધો રાજીપામાં વરસાવ્યો મહારાજ. ભગતો ભાઈ એટલા બધા રાજી થયા. મારા સંતનો સમાગમ કરવો, શાસ્ત્રો વાંચવા, અમારા ધામની યાત્રા કરવી, અમારા સંતનો યોગ રાખવો. વિચાર કરો. કેમ? આ દુનિયામાં ગમે છેડે જાઓ, પ્રગટ ભગવાન મળ્યા હોય એ ભગવાનની વાત કરે. હનુમાનજીને પૂછો તો રામની વાત કરે, ગોપીઓને પૂછો તો કૃષ્ણની વાત કરે, જગતના દુનિયાને પૂછો તો શું કહે? હનુમાનજી સિવાય બીજા કેટલાય વાંદરા હતા. ભગવાનના મળેલા હોય, ભગવાનનો યથાર્થ મહિમા જાણતા હોય, એ મળે તો ભગવાનની મહિમા આપણે સમજાય કે આપણે કોણ મળ્યા છે. ગોપીઓ મળે, પાંડવો મળે તો ભગવાનની વાત સમજવા મળે. આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, એના 500 પરમહંસો એ જમાનામાં સંતો મળે તો એ કહે ને ભાઈ બધું આ એકમાં આવી ગયું. આ બધા નામના નામી છે, ધામના ધામી છે, સર્વના સ્વામી છે, એ એક જ છે, અનાદિ કૃષ્ણ નારાયણ. એનું ભજન કરો. જે કાંઈ છે બધું સારું, બધું સાચું જ છે. બાળ મંદિરમાં ગયા હોય એને બધા એકડા મીંડા બધું કરવું પડે. આગળ વધ્યા હોય પછી એને ગોવિંદમાળને પોરબંદરમાં એના કુળદેવી છે. ત્યાં માનતા ધરે, લાપસી ધરાવે, બધા કુટુંબ પરિવાર જાય, ખાય બધા. પછી માતાજી રાજી થાય ને આશીર્વાદ દે. હવે ગોવિંદમાળ પ્રગટ ભગવાનને ઓળખી ગયા, જુનાગઢ જઈને બધો લાભ લેવા. હાથી સમજણ થઈ ગઈ. ઘરના બધા આગ્રહ કરે, આપણે પહેલેથી હાઈલું આવે, આ આપણા બાપ દાદાથી હાઈલું આવે. માતાજીની લાપસી તરત જ પડે. ભાઈ ગયા લાપસીના પૈસા તમે લઈ જાઓ, તમે બધું કરી આવો, હું રાજી જ છું. તમે જમી આવો, બધા જીયાવો, ઉત્સવ કરી આવો. મેં કે ટેક લીધી છે, મને પ્રગટ ભગવાન મળ્યા છે, એના સિવાય હું બીજે કઈ રખડો ભટકા હું કે નહીં જાઉં. બધાને માનું છું, સાચું છે બધું. કોણ? મને મહારાજ મળ્યા ત્યાં દિલમાં એમ થઈ ગયું, અનાદિ કૃષ્ણ નારાયણ બીજું બોલવું ન ગમે. અનાદિ કૃષ્ણ ધામની યાત્રા કરવી ગમે, બીજે કે જવું ન ગમે. સંસાર તો છે, બધા કીએ આમ હાલો ને એમ હાલો ને આમ હાલો ને આમ કરો તેમ કરો. ભગત અરે પણ કે આ કરવું જ પડે, પરંપરાથી આયલું આવે તો જ માતાજી દીકરા દીકરી આપે. કે ભલે દીએ તો ભલે, ન દીએ તો ભલે. અમુક કહું તમે કરી આવો, બધા ઘરના કુટુંબ બધાને મોકલા કરી આવો બધું. મારે 2 દીકરા આપ્યા ને 1 દીકરી આપી. હું એની ઈચ્છા મહારાજથી માગણી કરે, મહારાજથી. મારા મહારાજ છે ને, મારે લાંબો બીજે કરવાનું હોય. રાજાનો દીકરો ભીખ માગે? આ મોટો પ્રધાનમંત્રી હોય દીકરો ભીખ માગે કોઈ દી? રાજાની રાણીઓની ભીખ માગવી પડે? કોઈ દી આવે? જીવનમાં કોઈ દી ન આવે. એમ જેને પ્રગટ ભગવાન મળ્યા છે એને જીવનમાં બીજા હાથ લાંબુ કરીને વાત ન આવે ક્યાંય. ઉલટાને મદદ કરે દેવતાઓ. જે આગળ આપણે ઉત્સવ કર્યો ને, આલોરમાં ઉત્સવ કર્યો ને, ત્યારે વળતા આવતા હતા ને, ત્યારે આપણે નામ ભગત બિપિન ભગત માલવિયા એની ગાડી લઈને આવ્યા. સામાન ઘણો ભરીને લેવા હતા. પાછા જતા હતા ને, ગાડીમાં કેટલા ભક્તોને બે હતા. રસ્તામાં તરસ બહુ લાગી, નાવા ધોવાની ઈચ્છા હતી, ટાઈમ થઈ ગયો. ભગત માતાજીએ પૂજારીને કીધું તું રોડ ઉપર જા. વિચાર કરજો, માતાજીનું મંદિર હતું, મોઢુમાંથી માતાજી બોલ્યા, પૂજારીને કે તું રોડ ઉપર જા, અને આ ભગવાન આવો શર્ટ પહેરેલા છે ને સંતો આવે છે, એ સંતોને નાવા ધોવા માટે અહીં લઈ આવ અને બધા નાસ્તા પાણી કરાવ. વિચાર કરો, માતાજી એમ કીધું, મંદિરમાં બોલ્યા, માતાજી મોઢુમાં બોલ્યા. હો હા, વિચાર કરો. આવ્યા પૂજારી કે આવું કોઈ જે પ્રસંગ આવો નથી બન્યો, મને માતાજી આજ મોકલો તમને તેડવા કે મારા સંતો આવે, સંતોને તેડીઓ જમાડો એને અહીંયા, હું તમને તેડવા આવ્યો, મંદિરનો પૂજારી છું. કોટે માર્ગું કેટલા જતા હોય, ગાડીઓ આવતી હોય જાતી હોય, પણ પ્રગટ ભગવાનના મળેલા સંત છે એ માતાજીએ જાણ્યું એટલે બોલાવો મોકલા કે અહીં બોલાવો, અહીં બોલાવો.
એને દર્શનની ઈચ્છા થઈ, ભગવાનના સંતોના દર્શનની ઈચ્છા એને થઈ. એ નાયા ધોયા, બધા નાસ્તા પાણી કર્યા. વિચાર કરો, માતાજીને કહેવાથી દેવતાઓ આપણે બધા મદદ કરે. ભગત એ આપણો અતિ દ્રઢ આશરો હોય ને, દેવતાઓ બધા આપણને મદદ કરે. ઘણા એવા પ્રસંગો બન્યા છે. કહેવાનું કે આટલી બધી દ્રઢતા આપણે હોવી જ જોઈએ. ભગવાન ભક્તોના મરજી પ્રમાણે ભગવાન સેવા લે છે અને સેવા દે છે. મરજી પ્રમાણે સેવા લે, હો, મરજી પ્રમાણે. એમ મારી અખંડ ભક્તો ભેગા છે મહારાજ છે. આ કથા સાંભળનારને ભગવાન બધો લાભ આપે. આટલા દિવસ સાંભળી તો બધાને ભગવાન પરમ સુખ આપે, પોતાનો યોગ આપે, દિવ્ય દર્શન આપે અને બધાની મનોકામના મહારાજ પૂરી કરે. એવો આમાં કથામાં છેલ્લે મહિમા લખ્યો છે કે આ કથાનો મહિમા શું છે. આ પુરુષોત્તમ માસમાં મહાત્માની કથાને લખાવીને દ્રઢ બંધન વાળું પુસ્તક બનાવી દાન કરવું. આ દાનના ફળ સ્વરૂપે 3 પેઢી ગોલોકમાં નિવાસ પામે છે. આ પુરુષોત્તમ માસના મહાત્માના પુસ્તકના આધારે ઘરમાં સર્વ તીર્થો, દેવતાઓ તથા પુરુષોત્તમ નારાયણ પોતે પણ નિવાસ કરે છે. આ પુસ્તક ઘરમાં રાખશો ને તો આ પુરુષોત્તમ માસના મહાત્માના શ્રોતા, વક્તા, કથા કરાવનારા, વર્ણન કરનારા, પ્રશંસા કરનારા, રક્ષા કરનારા, અધિક માસનું વ્રત કરનારા અને વ્રત નિમિત્તે દાન કરનારા સર્વ પુરુષોત્તમ રૂપ છે. આ અધિક માસમાં લક્ષ્મીનારાયણ સંહિતાના ઉપદેષ્ટા પુરુષોત્તમ શ્રી હરિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું વિશેષપણે પૂજન કરવું, રાજીપો મેળવવો. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય, બાલકૃષ્ણ મહારાજની જય. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ. હરે ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ. ઓમ અનાદિ શ્વેતાય નારાયણ, શ્વેતાય નારાયણ નારાયણ. ઓમ અનાદિ શ્વેતાય નારાયણ, શ્વેતાય નારાયણ નારાયણ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, કૃષ્ણ નારાયણ નારાયણ. ઓમ અનાદિ વિષ્ણુ નારાયણ, વિષ્ણુ નારાયણ નારાયણ. ઓમ અનાદિ વિષ્ણુ નારાયણ, વિષ્ણુ નારાયણ નારાયણ. ઓમ અનાદિ શિવ નારાયણ, શિવ નારાયણ નારાયણ. ઓમ અનાદિ શિવ નારાયણ, શિવ નારાયણ નારાયણ. ઓમ અનાદિ દેવ નારાયણ, દેવ નારાયણ નારાયણ. ઓમ અનાદિ દેવ નારાયણ, દેવ નારાયણ નારાયણ. ઓમ અનાદિ શ્રીનાથ નારાયણ, નાથ નારાયણ નારાયણ. ઓમ અનાદિ નાથ નારાયણ, નાથ નારાયણ નારાયણ. બ્રહ્મ નારાયણ નારાયણ, બ્રહ્મ નારાયણ નારાયણ. પુણ્ય નારાયણ નારાયણ,
નારાયણ નારાયણ મોક્ષ નારાયણ નારાયણ મોક્ષ નારાયણ નારાયણ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ નારાયણ નારાયણ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ નારાયણ નારાયણ બાલ કૃષ્ણ નારાયણ બાલ કૃષ્ણ નારાયણ હરે બાલ કૃષ્ણ નારાયણ બાલ કૃષ્ણ નારાયણ નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય કુકાવાવ પરમ ધામ ધામની જય આજ કે આનંદ કી જય જુનાગઢ પરમ ધામ કી જય ફુલવાડી પરમ ધામ કી જય જય હો પરમ ધામની જય હો.